केंद्रीय माजी मंत्री आदरणीय भरतसिंह सोलंकी साहेब, આપણા પ્રભારી અને જેમણે કોંગ્રેસની ચિંતાધારી છે, નાગપુરથી કરી રાતે અમદાવાદ આવ્યા અને અત્યારે પાલનપુર પહોંચ્યા એવા આદરણીય રામકિશન ઓઝા સાહેબ, કાર્યકારી પ્રમુખ આદરણીય જિગ્નેશભાઈ દેવાણી સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ, ધારાસભ્ય કાંતિભાઈ કરાણી, ધારાસભ્ય કિરીટભાઈ, ધારાસભ્ય અમરસિંહ ઠાકોર, કાર્યકારી પ્રમુખ વિક્રમસિંહજી, માજી ધારાસભ્ય બળદેવજી, તમામ સ્ટેજ ઉપરના માજી ધારાસભ્યશ્રીઓ, માજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના ડેલિગેટો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, વિવિધ સેલના સંગઠનના સૌ હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈ, યુથ તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પધારેલા ગામડાથી કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ આપણા તમામ આગેવાનોએ, તમામ ધારાસભ્યોએ, તમામ માજી ધારાસભ્યોએ આવનાર સમયની અંદર કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવી એની વિગતથી વાત કરી છે। એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું। આપ સૌને ખબર છે કે આપણે સમગ્ર રાજ્ય, દેશ અને બનાસકાંઠા જિલ્લામાં આપણે વિરોધ પક્ષ તરીકે છીએ, ત્યારે આવનાર સમયની અંદર વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો આપણે કઈ રીતે લડવા, પ્રજાનો અવાજ વહીવટીતંત્ર સુધી કઈ રીતે પહોંચાડવો, આપણી બનાસકાંઠા જિલ્લાની અનેક સમસ્યાઓ છે। વર્તમાન સમયની અંદર 1 થી 5 ધોરણમાં શિક્ષકોની ભરતી થાય છે। બનાસકાંઠાની અંદર 1 થી 5 માં ઘણી બધી શાળાઓ એવી છે કે જેની અંદર માત્ર ને માત્ર એક શિક્ષક હોય, એક ટીચર હોય। 2000 ની ઘટનાને માત્ર ને માત્ર 300 કે 400 શિક્ષકો ભરે છે। આ પરિસ્થિતિ છે। હવે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણા બાળકોની ભવિષ્યની ચિંતા કે વર્તમાન સરકારને કેવી છે। 1 થી 8 ધોરણ, 1 થી 5 ધોરણની શાળા હોય અને ત્યાં માત્ર એક જ શિક્ષક હોય। હમણાં વરસાદ આપણા બનાસકાંઠાની અંદર પડ્યો, એમાં દાખલા હોય અહીંયા પાલનપુર, ડીસા સુધી કે મગફળીના પાકને ખૂબ ખેડૂતોને નુકસાન થયું, એના વળતર માટે પણ આવનાર સમયની અંદર આપણે ખેડૂતો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ લડત આપવાની છે। માપણી સીટની અંદર ભૂલ સરકારની આના પહેલા પહેલા માપણી સીટ થઈ હતી, એ ટાઈમે ના ગડબડ થઈ હોય, આપણી ટેકનોલોજી નથી, આટલા સંસાધનો હતા, છતાં પણ એ માપણી સીટની અંદર ક્યાં 1 ફૂટ કે 1 દોરા ક્યાં ખેડૂતોને કે કોઈ સરકારી જમીનને નુકસાન ન થયું હોય એવી માપણી સીટ હતી। અને આ વર્તમાન સરકારે 6 વર્ષ પછી માપણી સીટ કરી આપણા પોતાના ખેડૂતોની જમીન હતી ક્યાંક વધી ગઈ, ક્યાંક ઘટી ગઈ,
એવા લોકોને ના સૂચના કે એવાની ભલામણ ના કરતા એ પણ આપણને મારી વિનંતી છે. આજે ગૌરવથી બનાસકાંઠાના તમામ ધારાસભ્યોને અભિનંદન આપવાનું મન થાય છે કે ભરતસિંહ સોલંકી સાહેબ અને શક્તિસિંહ ગોહિલ સાહેબની રાજ્યસભાની ચૂંટણી હોય કે અનેક વખત જે બનાસકાંઠાના ધારાસભ્યો હોય કે બનાસકાંઠાના કોંગ્રેસના હોદ્દેદાર હોય કે આજ સુધી બનાસકાંઠાના મતદારોને નીચે જોવા એવું એક પણ કામ નથી કર્યું, એક પણ દેખાડો નથી અને એક પણ પાર્ટીના લોકો સાથે ગદ્દારી નથી કરી. ચાહે દિનેશભાઈ મેવાણી હોય, ચાહે કાંતિભાઈ ખરાડી હોય, સીમાભાઈ હોય, અહીંયા નતાભાઈ હોય કે તમામ 2017 થી કરીને 22 ધારાસભ્યો હતા. ઘણા બધા મોટા પૈસાવાળા અને બીજા બધા હતા વેચાઈ ગયા, પણ અમે તમને ક્યાંય નીચું જોયા એવું નથી કર્યું. એ વાતનું મને આ બધા ગૌરવ છે અને આવનાર સમયની અંદર એવા મજબૂત કોંગ્રેસના કાર્યકરો આપણે જીતાડીએ કે જે પ્રજાને વફાદાર હોય, પાર્ટીને વફાદાર હોય, કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પણ સેવા બાબતે સમર્પિત છે કે રાજકારણમાં આવીને લોકોની સેવા કરવી, સુખ દુઃખનું ભાગીદાર બનવું અને અન્યાય થતો હોય તો એની સામે લડવું એ વિકાસ કાર્ય આપણો બધાનો છે. આવનાર સમયને આગળ વધારીએ. ભાઈ ગુલાબસિંહભાઈને, એમની ટીમને અને સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવનાર સમયની અંદર ગુલાબભાઈને પણ અભિનંદન આપું કે એમની વરણી થયા પછી દરેક તાલુકે જઈને 200, 250, 500 જણો સાથે એમની સુગંધિત મુલાકાત પણ કરી છે. આજે એમનો પત્ર ગ્રહણ કાર્યક્રમ છે. આવનાર સમયની અંદર જે પણ વ્યાજની મુદ્દાઓ બીજા એના વગરના પણ જે કાંઈ મુદ્દાઓ હોય એ મુદ્દાઓ તમે બધા જિલ્લા કોંગ્રેસ સમિતિને કે મારા સુધી પહોંચાડો. સંકલન સમિતિ હોય કે જે એને વહીવટી રીતે જ્યાં પણ તમારી ભલામણ કરવી પડે ત્યાં તમારી હાજર રહીને પૂરેપૂરું કામ કરશું. અત્યારે સંસદ સભ્ય તરીકે મારી 2-3 ઓફિસો ચાલુ છે. પાલનપુરમાં પણ ઓફિસ ચાલુ છે, બાબરમાં પણ ચાલુ છે, ત્યાં થરાદ પણ ચાલુ છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓફિસ તો આપણી કાયમી ચાલુ રહી છે. એટલે કોઈ પણ અરજી હોય અને નાના મોટું કામ હોય તો એના સુધી સંપર્ક કરજો. મારે અભિનંદન આપવા છે લક્ષ્મીબેન ફતુભાઈ જેવા શહેર પ્રમુખને મારે અભિનંદન આપવા છે. અહીંયા આપણા સોયગામ તાલુકાના આપણા કોંગ્રેસના આગેવાનો સાહેબ આ કોંગ્રેસ માટે કેટલા સમર્પિત છે એની હું તમને વાત કરું કે સોયગામ તાલુકામાં અમારા જો હાથ આગેવાનો 50 વર્ષની ઉંમરથી વધારે છે અને જેના હાથ વર્ષથી આ હાથ કે આઠથી યુવાન વડીલો છે એ પોતાના ખર્ચે ભાડે ઓફિસ રાખીને કોંગ્રેસ કાર્યાલય ચલાવે છે અને બધા આગેવાનોને કહે કે ભાઈ અમે ભણેલા નથી પણ તમારી અરજી હોય અમને આપો તો અમે ગુલાબભાઈ સાથે એના સુધી મોકલાવશું કે કેન્ડિડેટ હાજર આવ્યા આ તમારી અરજી છે મોકલાવશું. ઘરના પોતાના પૈસે કોંગ્રેસ કાર્યાલય એ 60 વર્ષના વડીલો ચલાવે એનાથી મોટો આપણા માટે બીજું ગૌરવ કોઈ ના હોઈ શકે. હું અભિનંદન આપું છું ફતુભાઈને. અમારા અમે 9 વાગે આવ્યા એટલે એ પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને પોતે જાતે ઝંડા બાંધતા હતા. રિક્ષામાં લઈને કોંગ્રેસના ઝંડા જાતે બાંધે અને એ ફતુભાઈ છે કે એમને સારા રિક્ષાની અંદર ફટાકા કાંડ થયો એમાં એમનો કોઈ જ વાંક નંબર ફટાકા અને દુકાનના ધંધા સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પાર્ટીએ ઈંડા ખોલી નાખીને આજ સુધી એની દુકાન બનશે તો આપણા ફતુભાઈ નથી જુદો એવા કોંગ્રેસના કાર્યકરોને લાખમાં અભિનંદન આપીએ. અને એક કાર્યકરો સમર્પિત છે કે જે પાર્ટી માટે ગમે એટલું નુકસાન કરવા માટે તૈયાર છે. ગમે એટલું પોતાનો પદને હાનિ થાય, વ્યક્તિગત નુકસાન થાય, મિલકતને નુકસાન થાય તો પણ સહન કરીને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહ્યા છે. ત્યારે આવનાર સમયની અંદર આવો આપણે સૌ સાથે મળીને જે પણ આપણા તાલુકાના જે ડેલિગેટો ચૂંટવાના હોય, જિલ્લા ડેલિગેટો ચૂંટવાના હોય અને આમ પણ જે રાહુલજીએ કીધું છે એ પ્રમાણે આવનાર સમયની અંદર જે એઆઈસીસીના માધ્યમથી આવું સંગઠન ચાલવાનું છે ત્યારે પ્રદેશ સમિતિની એઆઈસીસી જે આદેશ કરે એ પ્રમાણે આપણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનું કામ એક ટીમ વર્ક સાથે કરીશું. આપ સૌ મોટી સંખ્યામાં આપ પધાર્યા છો અને